કથિત મગફળી કૌભાંડ થયું છે તેમાં મોટા સમાચાર સામે આવ્યા। માળિયા તાલુકા પંચાયતના સદસ્યની રજૂઆત। જૂનાગઢ જિલ્લાની કાળી માટી છે। પિયુષ પરમારે રજૂઆત કરી। ગોડાઉનમાં મગફળી લાલ માટીની છે। ગોડાઉનની સુરક્ષા વધારવા માટે રજૂઆત કરવામાં આવી। કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને આ અંગે રજૂઆત કરી છે। સાથે જ ખરીદીના સીસીટીવી મંડળીઓની માહિતીઓની પણ માંગ કરવામાં આવી। 2 દિવસમાં તપાસ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। થાનના ગોડાઉનમાં માળિયાની મગફળી હોવાની શંકા પણ સેવામાં આવી રહી છે। થાનમાં લાગેલી આગની પણ માહિતીઓ મંગાવવામાં આવી રહી છે। કલેક્ટરશ્રી અને ખેતીવાડી વિભાગને બંનેને આવેદનપત્ર આપ્યું છે। જૂનાગઢ જિલ્લામાં કુલ જેટલી ખરીદી થઈ છે તેમાંથી 70% G37 નામની મગફળી ગોડાઉનમાં ભરી દેવામાં આવી છે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે G20 નું વાવેતર થયેલું છે। માત્ર 5 થી 10% G37 વાપરવામાં આવી છે। જ્યારે જૂનાગઢની માટી છે એ કાળી છે અને ગોડાઉનમાં જે મગફળી પડી છે એ લાલ અને સફેદ કલરની માટીવાળી છે, જે રાજસ્થાનથી આયાત કરીને લાવવામાં આવી છે। અને કૌભાંડ આચરવામાં આ લોકોએ બહુ પ્લાનિંગ પૂર્વક કરેલું છે। કૌભાંડમાં G37 નામની જે મગફળી છે એ માત્ર 16,000 માં બજાર વેલ્યુએશન છે એની, અને સરકારે 27,000 રૂપિયામાં એક ખાંડી મગફળી તોડેલી છે। એટલે એક ખેડૂતે 1 લાખનું કૌભાંડ આચર્યું છે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં 1 લાખથી પણ વધારે ખરીદી થયેલી છે।